બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ચૈત્ર મહિનામાં જેનું વિશેષ મહત્ત્વ છે એ ઓખા હરણની કથા વિશે। ચૈત્ર મહિનામાં ઓખા હરણનું પઠન અને શ્રવણ અતિ ફળદાયી માનવામાં આવે છે, જે પ્રેમાનંદ દ્વારા રચિત એક પ્રખ્યાત આખ્યાન છે। આ પવિત્ર કથા સાંભળવાથી કષ્ટ અને પાપ દૂર થાય છે, ઘર પરિવારમાં સુખ શાંતિ રહે છે અને મહારોગમાંથી મુક્તિ મળે છે। આ આખ્યાન ભાગવત મહાપુરાણના દસમ સ્કંદ પર આધારિત છે, જે ઉષા અને અનિરુદ્ધની પ્રેમકથા અને બાણાસુર સાથેના યુદ્ધની ગાથા વર્ણવે છે। કથાની શરૂઆત સુખદેવજી અને રાજા પરીક્ષિત વચ્ચેની વાતચીતથી શરૂ થાય છે। સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, બલિરાજાનો પુત્ર બાણાસુર ભગવાન શિવનો એક મહાન ભક્ત હતો। સમગ્ર સૃષ્ટિમાં એના જેવો શિવ ભક્ત કોઈ થયું નથી, ન તો છે અને કદાચ ભવિષ્યમાં પણ કોઈ હશે નહીં। ભગવાન શિવે બાણાસુર પર અપાર કૃપા વરસાવી હતી, તેથી તેના 1000 હાથ હતા। બાણાસુર પોતાના 1000 હાથનો ઉપયોગ વિવિધ સંગીત વાદ્યો વગાડવા માટે કરતો હતો। જ્યારે ભગવાન શિવે તેમની કઠોર તપસ્યાના બદલામાં તેમને વરદાન માગવાનું કહ્યું, ત્યારે બાણાસુરે કહ્યું, મારા નગરનું રક્ષણ કરો। ભગવાન શિવે તથાસ્તુ કહેતા કહ્યું, જ્યારે પણ કોઈ તારી સાથે યુદ્ધ કરવા આવશે ત્યારે હું ચોક્કસ તારી મદદ માટે આવીશ। ભગવાન શિવના વરદાનથી બાણાસુરને અભિમાન આવી ગયું। બળના મદમાં બાણાસુર સર્વે લોકે હાહાકાર મચાવે છે। એક સમયે બાણાસુરને કોઈની સાથે લડાઈ કરવાની તીવ્ર ઈચ્છા થઈ, પરંતુ તે સમયે કોઈ યોદ્ધા તેની સાથે લડવા તૈયાર નહોતો। પછી બાણાસુર ભગવાન શિવ પાસે ગયો અને કહ્યું, અત્યારે બ્રહ્માંડમાં કોઈ યોદ્ધા નથી જે મારી સાથે લડી શકે, તેથી તમારે મારી સાથે લડવું જોઈએ, અથવા કોઈ મહાન યોદ્ધાને મોકલો જે મારો પડકાર સ્વીકારે। બાણાસુરનું આવું વિચિત્ર નિવેદન સાંભળીને મહાદેવ ખૂબ જ ગુસ્સે થયા। તેમણે કહ્યું, હે દુષ્ટ, જ્યારે તારો ધ્વજ તૂટી જશે એ યુદ્ધનો સંકેત હશે, અને ત્યારે તને ખબર પડશે કે તું કેવા ભયંકર યોદ્ધાનો સામનો કરી રહ્યો છે। અંતે શિવે તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે, પણ ત્યાં સુધી તું રાહ જો। મહાદેવના આ શબ્દો સાંભળીને બાણાસુર ખુશ થઈ પોતાના મહેલમાં પાછો ફર્યો। ક્યારે તેનો ધ્વજ તૂટે અને ક્યારે યુદ્ધ કરવાની તક મળે એની રાહ જોતો રહ્યો। ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે। ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની, અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરછેદ અને પુત્રીનું ડરને કારણે છુપાઈ જવાની કથા છે। આ પુત્રી તે ઓખા, જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે। અંતે ઓખાની કાકલુદીથી પીગળી માતા પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે। આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃ જન્મ પામે છે। ત્યાં તેનું નામ ઉષા પણ હોય છે। ઉષા એટલે કે ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે, અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે।
તારા બાહુઓ છેદાશે, ઓખાને કદી પરણાવી જ નહીં. તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એક દંડિયા મહેલમાં સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે. એક રાતે સ્વપ્નમાં તેણે અનિરુદ્ધને જોયો, જેની સાથે તેના લગ્ન થઈ રહ્યા હતા. જ્યારે તે સવારે ઉઠે છે ત્યારે તે ચોંકી જાય છે, કારણ કે તેણે ખરેખર ક્યારેય અનિરુદ્ધને જોયો નથી. ઓખા એટલે કે ઉષા તેની પ્રિય મિત્ર ચિત્રલેખાને પોતાના સ્વપ્નની ઘટના કહે છે. ઓખાની મિત્ર ચિત્રલેખા એક નિષ્ણાત ચિત્રકાર હતી. તે ઓખાના વર્ણનની એક હુબહુ ચિત્ર બનાવે છે અને તે ઉષાને બતાવે છે. તરત જ મનમોહક ચિત્રથી મોહિત થઈ ગયેલી ઓખા બૂમ પાડે છે કે આ તે જ યુવાન છે જેની સાથે તે તેના સ્વપ્નમાં લગ્ન કરી રહી હતી. ઓખાની જિજ્ઞાસા વધી જાય છે અને તે કહે છે, પ્રિય સખી ચિત્રલેખા, કૃપા કરીને આ યુવાનને ગમે તે રીતે મારી પાસે લઈ આવ. જો તું આમ કરવામાં નિષ્ફળ જઈશ તો હું મારો પ્રાણ આપી દઈશ. ચિત્રલેખા યોગમાં વિદ્યામાં પારંગત હતી. તેણે આ સિદ્ધિ દ્વારા જાણી લીધું કે અનિરુદ્ધ ભગવાન કૃષ્ણનો પૌત્ર છે. ત્યારબાદ તે અનિરુદ્ધનું અપહરણ કરવા માટે આકાશ માર્ગે ઉડાન ભરીને દ્વારકા પહોંચી ગઈ. પરંતુ દ્વારકા આવીને અનિરુદ્ધનું અપહરણ કરવું સરળ નહોતું, કારણ કે ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર આ વિસ્તારનું રક્ષણ કરી રહ્યું હતું. ચિત્રલેખા હજી તો યોજના વિચારી રહી હતી ત્યાં જ નારદજી આવી પહોંચ્યા. ચિત્રલેખા અને નારદ વચ્ચે થોડી ચર્ચા થઈ. પછી નારદ મુનિએ પહેરેદાર સુદર્શન ચક્ર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. આ સ્થિતિનો લાભ લઈને ચિત્રલેખા દ્વારિકામાં પ્રવેશી ગઈ. મહેલમાં જઈને તેણીએ યોગ વિદ્યાની મદદથી અનિરુદ્ધને તેના પલંગ સહિત ઉપાડ્યો અને તેને શોણિતપુર લઈ આવી અને તેને ઓખાના મહેલમાં લઈ ગઈ. અહીં અનિરુદ્ધ અને ઓખા એકબીજાને મળે છે. એકબીજા વિશે જાણ્યા પછી બંનેના મન એકબીજા પ્રત્યે મળી જાય છે અને બંને એકબીજાને પસંદ કરવા લાગે છે અને તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. ઓખા અને અનિરુદ્ધ ગુપ્ત રીતે સાથે રહેવા લાગ્યા. થોડા સમય પછી એક દ્વારપાળને ઓખાના શરીરમાં કેટલાક ફેરફારોની શંકા ગઈ અને તેણે બાણાસુરને આ વાતની જાણ કરી. ગુસ્સે ભરાયેલા બાણાસુરે આખા મહેલમાં શોધખોળ કરવાનો આદેશ આપ્યો. તેને ત્યાં અનિરુદ્ધ મળ્યો અને તેને પકડવા માટે સૈનિકો મોકલ્યા. આ જોઈ અનિરુદ્ધે નજીકના દરવાજાનો એક ભાગ ઉપાડી લીધો અને બાણાસુરના સૈનિકોને લોહી લુહાણ કરી દીધા. બાણાસુરનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચ્યો અને તેણે અનિરુદ્ધને નાગપાશથી બાંધી દીધો. આ બાજુ દ્વારકામાં અનિરુદ્ધ ન મળતા બધા ચિંતિત થઈ ગયા. ત્યારે નારદજી ત્યાં પહોંચ્યા અને તેમને અનિરુદ્ધ વિશે માહિતી આપી. આ પછી બલરામ અને શ્રી કૃષ્ણ યદુવંશી સેના સાથે શોણિતપુર પહોંચ્યા. બધાએ સાથે મળીને બાણાસુરના ભવ્ય નગરને ઘેરી લીધું. પોતાની શક્તિના નશામાં ધૂત બાણાસુર પણ પોતાનું અપમાન સમજવા લાગ્યો. તે પણ પોતાની સેના સાથે લડવા માટે પહોંચ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરના વિજય ધ્વજને તોડી નાખ્યો. પ્રાચીન સમયમાં ભગવાન શિવે યુદ્ધમાં બાણાસુરને સાથ આપવાનું વરદાન આપ્યું હતું. તેથી તેઓ અને તેમના પુત્રો સહિત બાણાસુરને ટેકો આપવા પહોંચ્યા. ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ભગવાન કૃષ્ણ સામે બાણાસુરના પક્ષે બીજા ઘણા રાજાઓ પણ લડ્યા. આખરે બાણાસુર અને ભગવાન કૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેમાં ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી બાણાસુરના ઘણા હાથ કાપી નાખ્યા. બાણાસુરનો પરાજય જોઈને મહાદેવ ભગવાન કૃષ્ણ પાસે ગયા અને કહ્યું, હે ભગવાન, આ બાણાસુર મારો પ્રિય ભક્ત છે અને દેવી પાર્વતીએ તેને પોતાના પુત્ર તરીકે દત્તક લીધો છે. તેથી તે મને ખૂબ જ પ્રિય છે.
મેં તેને અભય વરદાન પણ આપ્યું છે, તેથી કૃપા કરી તેના પર દયા કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મેં બાણાસુરનું ઘમંડ ઉતારવા માટે જ તેના હાથ કાપી નાખ્યા છે, અને બાકીના જે 4 હાથ ધારણ કરીને બાણાસુર તમારો પાર્ષદ અને બધી બાજુથી નિર્ભય બનશે. આ પછી બાણાસુર ભગવાન કૃષ્ણ પાસે આવે છે અને તેમને પ્રણામ કરે છે. પછી બાણાસુર અનિરુદ્ધને નાગપાશમાંથી મુક્ત કરે છે અને ત્યાં તેને ઓખા એટલે કે ઉષા સાથે રથ પર બેસાડે છે. પછી ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ તે બંનેને લઈ દ્વારકા આવે છે. ચૈત્ર મહિનામાં આ પવિત્ર કથા સાંભળવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. આ કથા સાંભળવાથી હર અને હરિ બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને બધા દુઃખ દૂર થાય છે. તો બાપુ, આ હતો ઓખા હરણની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.